નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવાલાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ધારાવીનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાય તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આજે ગ્રામજનો દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો બંધ કરીને સ્વયંભૂ રીતે ગામની બહાર નીકળી ગયા હતા. સમગ્ર ગામ ખાલી કરી દેવામાં આવ્યું હતું. આજે સમગ્ર ગામ જે છે સવારે 8 થી 11ના સમય દરમિયાન ખાલી કરી દેવામાં આવ્યું હતું. કોઈ વ્યક્તિ પ્રવેશ ના કરે, ઠેર ઠેર નાકાબંધી કરવામાં ગામના યુવાનો દ્વારા કરવામાં આવી હતી. સરદારપુરના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સરદારપુરમાં શ્રી મહાકાળી મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, જેમાં 100 વર્ષ જૂનું મંદિર અને નવેસરથી પથ્થરમાંથી બનાવેલ હોવાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાવી ગામમાં સુખ સંપત્તિ અને આશીર્વાદ તેમજ નકારાત્મક શક્તિનો નાશ થાય અને હકારાત્મક શક્તિ આવવાથી ગામમાં ઉર્જા આવે અને સર્વ લોકો એટલે કે ગામના તમામ લોકો રોગમુક્ત બને અને રોગમુક્ત થાય. શુદ્ધ દૂધ, ગંગાજલ અને સૂતરનો દોરો આખા ગામમાં ફરતે બાંધવામાં આવે છે, ધારાવી કરવામાં આવે છે, જે આખા ગામમાં રક્ષા કવચનું કામ કરે છે. સમગ્ર કાર્યક્રમ સરદારપુર વિકાસ સમિતિ દ્વારા કરવાની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, ધન્યવાદ, શેર કરો. સરદારપુર ગામ સરદારપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. પટેલ ભીખાભાઈ પશાભાઈ પટેલ. અમારા ગામમાં મહાકાળી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે આજ રોજ તારીખ 2/3/2025ના રોજ ધારાવાહીનો પ્રોગ્રામ રાખેલો હતો. તો અમારા ગામમાં દરેક જ્ઞાતિના ભાઈઓ વસેલા છે. તો ગામ ખાલી કરવાનું હોવાથી દરેક ભાઈઓએ અમને સાથ સહકાર આપ્યો અને સવારના 8:30થી 11:30 સુધી ગામમાં એક પણ વ્યક્તિ હતું નહીં અને ટોટલી ગામ ખાલી કરી અને ધારાવાહીનો જે પ્રોગ્રામ અમે રાખેલો હતો એ સારામાં સારો પ્રોગ્રામ કર્યો અને દરેક વસ્તીને અમને સાથ સહકાર આપ્યો અને કોઈ જાતની વિઘન આવી નહીં અને દરેક ભાઈઓ સાથે રહી, દરેક કોમના ભાઈઓ સાથે રહી અને માતાજીનો જે પ્રોગ્રામ હતો એ અમે સહકાર ભરી અને પૂર્ણ કર્યો. સમસ્ત સરદારપુર ગામના ગામ ટોળાની આ માતાજી મહાકાળીમાં જે આજથી 80-90 વર્ષ એટલે કે 100 વર્ષનું જૂનું આ મંદિર હતું એનું. આ મંદિરના ગામના સેવકો, ગામના તમામ ભક્તજનો, ગ્રામજનો આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે માગતા હતા. માતાજીની રજા લેવામાં આવી અને એમના જે જીર્ણોદ્ધારની મનની ઈચ્છા હતી એ પરિપૂર્ણ થઈ. એટલે આ જ્યારે માતાજી પોતે પોતાના મંદિરનું નવું પ્રાગટ્ય કરી અને મા દેવી જ્યારે ગામ ટોળાના આ મંદિરની અંદર નવા બનેલા મંદિરમાં બિરાજમાન થવા માટે જ્યારે આવતા હોય, એમની પ્રતિષ્ઠાનો હોય, ત્યારે સમસ્ત ગામના સીમાડાની અંદર જે દૂધની, જેને અમૃત કુંભ કહેવાય છે, દૂધ અને ગંગાજળ અને સૂતરનો દોરો લઈ ગામ ટોળાના આગેવાનો, મંદિરની સમિતિના અને ગ્રામજનોના તમામ એના સબોબરથી આપણે આખા ગામના સીમાડે એક રક્ષા બંધન કર્યું છે, જેને ગામ સીમાડાની ધારાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આ ગામની અંદરના રોગ ટોક હા તે કંઈ પણ પ્રકારના અપશુકન્યાળ થતી નેગેટિવિટી, જે નેગેટિવ શક્તિ છે, નકારાત્મક શક્તિ છે, એવી ગામમાંથી દૂર થઈ અને હકારાત્મક શક્તિની ઉર્જાઓ આ ગામમાં પ્રવેશે અને મા મહાકાળી આ સમસ્ત ગામજનોને ખૂબ એમને સારી એવી સુખ સંપત્તિ આશીર્વાદ આપે, એમના આયુષ્ય રોગ ટોકથી મુક્ત કરે, એ માટે આ ગામ સમસ્તની અમૃતની ધારાવાળીનો આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. ગામના સહકારથી ખૂબ સરસ રીતે પરિપૂર્ણ થયો
અને ગામના તમામ અબાલ વૃદ્ધે આ કાર્યક્રમ માટે જે સહકાર આપ્યો એ બદલ સૌ ગામજનોનો હું શ્રી જાગનાથ બાપુ જય અંબા આદેશ આશ્રમ અમદાવાદ વતી ખૂબ ખૂબ આભારી છું. બોલો મહાકાળી. મહોત્સવ નિમિત્તે જે ધારાવાહિકનો પ્રોગ્રામ હતો એમાં હિન્દુ તો બરોબર પણ મુસ્લિમ ભાઈઓને પણ અમને સાથ અને સહકાર આપ્યો એ બદલ હું મહાકાળી વિકાસ સમિતિ અને ગામજનો તરફથી હું અભિનંદન કરું છું. એવી કે હજી ફરીથી 19-21 એપ્રિલમાં પણ આ રીતે સાથ સહકાર આપે એવી મારી ઈચ્છા છે.